બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ શરીરમાં સતત થાક અને આળસ રહેતો હોય તો એનો કારણ છે તમારા શરીરમાં આમ જમા થઈ ગયો છે, અંદર સોજા રહે છે અને જેને કારણે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પોતાનું કામ કરી શકતા નથી અને તમે મુશ્કેલીમાં રહો છો. સતત થાક, આળસ અને બેચેની રહેતી હોય અને શરીરમાં હળવો દુખાવો રહેતો હોય તો આ વિડીયો એ લોકો માટે છે. અનેક પ્રકારની મલ્ટીવિટામિનની દવાઓ, પ્રોટીનના ડબલાઓ અને દૂધ, ઘી, કેળા બધું ખાલી કરશો તોય આ મળશે નહીં, કારણ કે એ આને વધારી દેશે. આ કન્સેપ્ટને આજના વિડીયોમાં હું સમજાવવા જઈ રહ્યો છું કે કઈ રીતે તમારા શરીરમાં બનતો આમ તમારા શરીરમાં થાક, નબળાઈને વધારે છે અને એનો ઉપાય શું કરવો જોઈએ જેથી શરીર ફરીથી સ્ફૂર્તિમાન અને આળસ વગરનું થઈ જાય. મિત્રો, આ વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો કોઈપણ પ્રકારના લેટ કર્યા વગર અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ઘણા બધા પેશન્ટ મારી પાસે આવતા હોય છે અને કહેતા હોય સાહેબ બધા જ રિપોર્ટ નોર્મલ છે, સુગર નોર્મલ છે, બીપી નોર્મલ છે, કોલેસ્ટ્રોલ નોર્મલ છે, વજન પણ સમપ્રમાણ છે, વિટામિન B12, વિટામિન D પણ ખૂબ વ્યવસ્થિત છે, છતાં પણ મને આખો દિવસ થાક લાગે છે, શરીર હંમેશા થાકેલું રહે છે, ઊંઘ આવ્યા રાખે છે, આળસ થયા રાખે છે અને જમ્યા પછી તો એમ જ લાગે જાણે હમણાં જ સૂઈ જાઉં, કામ કરવાની ઈચ્છા જ થતી નથી. 2-3 કલાક કામ કરી એટલે પછી સતત મગજ હેંગ થવા લાગે છે. જ્યારે પણ સવારે ઉઠી ત્યારે શરીરમાં ફ્રેશનેસ ન લાગે અને મનમાં સતત મને બીક લાગે છે કે કાંઈ મને મોટો રોગ તો નથી થઈ ગયો ને, હું શા માટે થાય છે, હું શા માટે સ્ફૂર્તિમાં નથી રહેતો. વિટામિન ઇન્જેક્શન, ગોળીઓ, દવાઓ, સારા પૌષ્ટિક ખોરાક, ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, કેળા, ફ્રૂટ બધું જ ખાઉં છું પણ કાંઈ ફાયદો થતો નથી. ઉલટાનું ખાઉં તો મને શરીરમાં ભારેપણું લાગે છે, આળસ વધી જાય છે અને ક્યારેક એકાદ દિવસ ઉપવાસ કરું તો શરીરમાં સ્ફૂર્તિ જેવું લાગે છે. સાહેબ, આવું શું કામ થતું હશે? મિત્રો, આનું કારણ એ છે કે રિપોર્ટમાં તમારા શરીરમાં ખરાબી દેખાય એનાથી પહેલાં તમારા શરીર પોતે જ એના સિગ્નલ આપી રહ્યું છે જે તમારા શરીરમાં આમ બનવાના સિગ્નલ છે, જેને મોડર્ન મેડિકલ સાયન્સમાં ક્રોનિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ કહેવામાં આવે છે અને આયુર્વેદમાં એને આમ દોષ કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈ પ્રકારનો ખોરાક લ્યો છો અને ખોરાક પચતો નથી ને ત્યારે એમાંથી એક એવું અનડાયજેસ્ટેડ ફૂડ બને છે કે જે ન તો શરીરમાં વપરાય છે, ન તો શરીરને બહાર કાઢી શકે છે, એ શરીરમાં પોતાનું ઘર બનાવીને પડ્યું રહે છે અને એને કારણે શરીરમાં સતત આળસ રહે છે ને થાક, બેચેની રહે છે. અને આપણે બગડતા દૂધના ઉદાહરણથી સમજી શકીએ છીએ. આપણે મેરવણની પ્રક્રિયા તમને બધાને ખબર હશે. દૂધમાં થોડું મેરવણ નાખીએ એટલે ધીમે ધીમે સરસ રીતે દહીં જામી જાય છે અને 2-3 કલાક કે 4 કલાક કે 6 કલાક પછી એક સરસ મજાનું ચક્કો દહીં આપણે ખાવા મળે છે. પણ આને દૂધ બહાર એમને એમ રહે તો ધીરે ધીરે શું થાય છે, ફર્મેન્ટેડ થઈને ફાટી જાય છે અને આ દૂધ ન તો કોઈ પ્રકારના ઉપયોગમાં આવે છે અને જો એ દૂધનું સેવન કરીએ તો વધારે માંદા પડી જવાય છે. એમ આપણા શરીરમાં જ્યારે ખોરાક પચતો નથી ત્યારે એક અનડાયજેસ્ટેડ મટીરિયલ બને છે કે જેને શરીર પોતાના ઉપયોગમાંથી લઈ શકતું અને બહાર પણ નથી કાઢી શકતું અને એ અનડાયજેસ્ટેડ મટીરિયલ એટલે કે આમ આપણા શરીરમાં બધા જ રોગોનું જડ કહ્યું છે. આ આમ ધીરે ધીરે શરીરની નસ નાડીઓમાં બ્લોકેજ કરે છે અને જે પોષક તત્વો આંતરડામાંથી શરીરમાં જવા જોઈએ એને જતા અટકાવી દે છે અને પછી શરૂ થાય છે શરીરમાં થાક, નબળાઈનું વિષચક્ર. થાક લાગે, જમો તો વધુ થાક લાગે, શરીરમાં આળસ અને ચરબી સતત વધ્યા રાખે, શરીર હંમેશા નબળું માયકાંગલા જેવું બન્યા રાખે અને પછી આ આમને પકાવવા માટે શરીર ધીરે ધીરે પ્રયત્ન કરતું હોય ત્યારે લો ગ્રેડ ફીવર એટલે કે સતત શરીરમાં હળવો તાવ જેવું લાગે રાખે અને આ તાવ એવું બતાવે છે કે આપણા શરીરના મોબાઈલમાં ઘણી બધી એપ્સ ચાલુ છે જે બેટરી ખાઈ રહી છે, જેને કારણે મોબાઈલ ગરમ થઈ જાય છે પણ આપણે ખબર નથી કે બેટરી શરીરમાંથી ખવાતી જાય છે, મોબાઈલમાંથી બેટરી ઓછી થઈ જાય છે. એ જ રીતે આપણા શરીરમાં પોષક તત્વો શોષાયા રાખતા હોય, આમ બન્યા રાખતું હોય, શરીરમાં હળવો તાવ થયા રાખતો અને શરીર આખો દી થાકમાં રહે એનું એકમાત્ર કારણ છે આ આમની અવસ્થા કે જેમાં આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે. શરીરમાં આમ બનવાનું મુખ્ય કારણ શું છે? જઠરાગ્નિની મંદતા, એટલે કે જ્યારે આપણા શરીરમાં પાચક અગ્નિ મંદ પડે છે ત્યારે આ આમ બનવાનું શરૂ થાય છે. આ આમના લક્ષણો શું છે? જમ્યા પછી પેટ ભારે લાગે, શરીરમાં કળતર જેવો દુખાવો થાય, સતત થાક લયા રાખે, પેટ પૂરું સાફ ન થાય, પેટમાં હળવો ગેસ બન્યા રાખે, ક્યારેક માથું દુખે, ક્યારેક પિંડીમાં કળતર થાય અને શરીરમાં સતત થાક, આળસ વધતા જતા હોય એને આયુર્વેદની ભાષામાં આમ દોષ કહેવામાં આવે છે.
હવે આ આમદો શક્કર બની જાય ને પછી બહુ મજાની વાત થઈ જાય છે શરીરમાં. કેવું, તમારા શરીરને આપણે એક અલગ ઉદાહરણથી સમજીએ તો ટાંકી ભરેલી છે જેમાં પાણી વ્યવસ્થિત છે, ચોખ્ખું પાણી છે, નળ બરોબર છે, મોટર બરોબર છે, બધું બરોબર છે. પણ જો પાઇપલાઇનમાં કચરો જામ્યો હશે ને તો ન તો પાણી આવશે, ન મોટર પોતાનું કામ કરી શકે, પ્રેશર બતાવી શકશે. આ જ રીતે જ્યારે શરીરમાં આમ જામા થતો જાય છે ને એટલે શરીરમાં ગમે એટલા પોષક તત્વો ખાઓ કે એનર્જી ડ્રિંક પીવો કે કેળા દૂધ ખાઓ કે ગમે તે ખાઓ, પણ એ શરીરમાં ભાર વધારે રાખે છે, આમ વધારે રાખે છે, આળસ વધારે રાખે છે, પણ શરીરમાં પોષણ તો દેતું જ નથી. એટલે જ્યારે પણ તમને આવા લક્ષણો જોવા મળે ને ત્યારે ભૂલે ચૂકે પણ આવી પૌષ્ટિક વસ્તુઓ ન ખાઓ. ઘણા લોકો એનર્જી ડ્રિંક પીશે ને પ્રોટીન પાવડર પીશે ને દૂધમાં મલાઈ બલાઈ નાખીને પીશે ને બદામ શેક બનાવીને પીશે પણ કાંઈ ફાયદો નહીં થાય, કારણ કે પેટમાં આમ ભર્યો પડ્યો છે. આ આમને પચાવવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો એ જુઓ કે આમ તમારા પેટમાં કેટલો છે. તમે સવારે ઉઠો ને મોઢામાં એકદમ સફેદ લાળ ચિકાશ હોય અને એ ઉલ કરવાથી પણ નીકળતી ન હોય ને જીભ સફેદ છારી બાજી ગઈ તો સમજો કે પેટમાં આમ છે પાક્યા વગરનો. તો એના માટે શરૂઆત કરો ગરમ પાણીથી. સવારના ગરમ પાણીને હરડેને સૂંઠ લ્યો. સૂંઠ માફક ના આવતી તો ગરમ પાણીને હરડે લ્યો. બીજો ઉપાય કરો ભૂખ વગર ન જમો. ત્રીજો ઉપાય કરો નિયમિત વોકિંગ કરવાનું રાખો જેથી પાચન સુધરે. પેટ ઉપર હળવો શેક માલિશ કરો જેથી આંતરડા સુસ્ત હોય આમને બહાર કાઢવા લાગે. રાત્રે જમવાનું વહેલું કરી દો. પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ, બહારનો ખોરાક બધો જ બંધ કરી દો. ઘરે પણ હળવામાં હળવો એટલે જુવાનો રોટલો ને શાક, રોટલીને શાક અથવા તો મગની દાળ અને ભાત અથવા તો મગ જે ફાવે એવો ઓછો અને હલકો ખોરાક લ્યો. અને ભૂખ ન લાગે ત્યાં સુધી ન જમો. આ સાથે તમે અલગ અલગ ઔષધિઓનું સેવન પણ કરી શકો છો, જેમ કે સૂંઠ છે, અજમો છે, મેથી છે, બધું જ પોતાની પ્રકૃતિ પ્રમાણે લેવાથી આમનું પાચન થશે, શરીર સુધરશે અને ધીરે ધીરે તમારું શરીર ફરીથી પોષક તત્વો બનાવવાનું શરૂ કરી દેશે. મિત્રો, આ આમ છે ને એ શરીરમાં અનેક પ્રકારના રોગો કરે છે, એના વિશે જાગૃતિ ખૂબ જરૂરી છે. જો તમે પણ ઈચ્છતા હો કે આ આમ વિશે હું વધુ સમજાવું, અનેક પ્રકારના વિડીયો બનાવું તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રકારના આમને સમજશું અને એને દૂર કરવા માટેના ઉપાયોને પણ સમજશું, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.